રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અને જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO ઇંગ્લિશ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલા માટે હવે હું EPFO ઇંગ્લિશ ટાઈપ કરી લઉં. એના પછી આપણે સર્ચ કરીએ એટલે EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એટલા માટે હવે તમારે આ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લઉં. એના પછી 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં PFનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP તમારે એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પછી એમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી તમારે એમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા યસ ઉપર ક્લિક કરો એના પછી બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. અને પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં તો લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લેવાની. એટલે જેવા તમે એન્ટર કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે તમારું સિટી અને 6 ડિજિટ પિનકોડ જે પણ હોય એ એન્ટર કરવાનો. અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા PFના પેન્શનના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને જો કોઈ PFનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી લેજો.